વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા પર વધુ એક બોજ પડ્યો છે। અમદાવાદમાં ટોરેન્ટ વીજ કંપનીએ ગ્રાહકોને એક મોટો ઝટકો આપી દીધો છે। ટોરેન્ટના વીજ બિલમાં અચાનક વધારો થયાની ફરિયાદો ઉઠી છે। વપરાશ સરખો હોવા છતાં બિલમાં ધરખમ વધારાની રાવ ઉઠી છે। ટોરેન્ટના બિલમાં વધારાના ચાર્જ લગાવ્યા હોવાના પણ આક્ષેપ જોવા મળ્યા છે। વધતા વીજ બિલને પગલે અમદાવાદવાસીઓ પરેશાન થઈ ગયા છે। ત્યારે TV13 ગુજરાતીની ટીમે લોકો વચ્ચે જઈને તેમની પરેશાનીને જાણવાનો પ્રયત્ન કર્યો। ત્યારે અમદાવાદીઓ જે વીજ બિલથી પરેશાન થયા છે ત્યારે અમદાવાદીઓ સાથે અમારા સંવાદદાતા મોનિકાએ વાતચીત કરી હતી। તેઓ અમારી સાથે જોડાયેલા છે, આવો જોઈએ। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અનેક એવા વિસ્તારો જે છે અમદાવાદના જ્યાં અચાનક જ જે બિલમાં જે છે વધારો જોવા મળી રહ્યો છે। હાલ સૌથી પહેલાં તો હું આપને આ બિલ બતાવવા માંગીશ કે જે આ 2 મહિના પહેલાંનું બિલ છે, જેનું બિલ આવ્યું છે 4,590 રૂપિયા બિલ આવેલું છે અને એ જ બિલ પછી 2 મહિના પછીનું જે બિલ આવે છે એ 18,010 રૂપિયા જે બિલ જે છે આવી રહ્યું છે, જેના લીધે જે લોકો જે છે ચિંતામાં મુકાયા છે। કારણ કે અચાનક જ આ જે બિલમાં જ્યારે વધારો જોવા મળી રહ્યો છે તો લોકોને પણ આ બિલમાં વધારો થતાં ક્યાંક યુનિટમાં લોકો પણ એવું કહી રહ્યા છે કે યુનિટમાં પણ વધારો થાય છતાંય બિલ તો આટલું વધારે ન આવવું જોવું જોઈએ અને એના સાથે જ લોકોમાં પણ એક ચિંતા ઊભી થઈ છે। આપણી સાથે લોકો છે, એમની સાથે જ વાત કરીશું। બાબુભાઈ, જે પ્રમાણે અચાનક એકાએક જે બિલ તમારું 4,500 કે 5,000 આવતું હતું એની સામે 18,000 જેટલું બિલ આવી ગયું છે, શું કહેશો? દેખો, આમ તો અહીંયા બધા મધ્યમ વર્ગના લોકો લે છે ને આ વધારે બિલ આવી ગયું છે। આમ અમે 2 મહિના 500 રૂપિયા ઉઘરા છે, આ વખતે 1,700 રૂપિયા ઉઘરામાં બહુ હાર્ડ પડે છે એમને ને યુનિટ બી વધારે આવી ગયા, અમને ખબર નથી પડતી કે શું પ્રોબ્લેમ થઈ છે। મીટર બદલીને ગયા હતા કે મીટર ચેક કરીને ગયા છે? મીટર ચેક કરીને ગયા ને કે અમે 2 દિવસ પછી બતાવીશું તો કશું રિઝલ્ટ આવ્યું નહીં। પછી હું ટોરેન્ટ પાવરમાં ગયો, બીજી કમ્પ્લેન લગાવી તો કે મીટર બદલવા આવશે, તો બુધવારના દિવસે મીટર બદલાવી ગયું ને શુક્રવારે મોહરમની રજા હતી એટલે શનિવારે કીધું તમે નારણપુરા ઓફિસમાં આવી જજો 10 થી 1 માં, ત્યાં અમને બતાવી દઈશું શું પ્રોબ્લેમ છે તમને। બીજા પણ લોકો છે, એમની સાથે વાત કરીશું। જે પ્રમાણે બિલમાં એકાએકમાં વધારો અને સાથે જ આ એક તરફ મોંઘવારી નડતી હોય છે અને એની સામે આપણે બિલમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? આટલું બધું તો ના, જનરલી અમારે 400 યુનિટ જ ભર્યા, સીધું 1700 યુનિટ આવી ગયું છે। તો પ્રોબ્લેમ ટોરેન્ટ પાવરની જ છે। ટોરેન્ટ પાવરે જોવું જોઈએ કે આ મધ્યમ વર્ગ ક્યાં જશે? આટલું બધી મોંઘવારી છે, બધું બચ્ચાઓની ફી કાઢવાની, ઘરનો ખર્ચો કાઢવાનો, તો બધું અમે કેતા કાઢીશું? અમને લાઇટ બિલ એટલું બધું ના પોસાય ને અમને કંઈ બી હલ કાઢીને આપવો જોઈએ ટોરેન્ટ પાવર। તો બિલકુલથી તો જે પ્રમાણે બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું। જે એકાએક બિલમાં વધારો જોવા મળી રહ્યો છે, મધ્યમ વર્ગના લોકો બધા અહીં રહેતા હોય છે, ત્યારે આ બિલમાં વધારો કઈ રીતે જોઈ રહ્યા છો તમે? આ 4 ગણો છે વધારો તાત્કાલિક, આટલું બધું ના હોય, 1.25 ગણું આવે કે 1.5 ગણું આવે, આ 4 ગણું આવ્યું છે એટલે બિલ ખોટું જ આવ્યું છે। કા મીટર 500 ગમે તે હોય, બરાબર, અમારા પ્રોબ્લેમ સોલ્વ થાય અમે ગણતરી કરીએ છીએ। બીજા પણ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રમાણે બિલમાં વધારો થયો છે 4,000, 4,500 બધાના જે બિલો હોય છે કે કોઈકના 3,000 હોય તો એની સામે 2 ગણા કે 3 ગણા વધારે બિલ આવી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? આ તો બધું ખોટું જ કહેવાય કે પેલા કરતાંમાં ફરક પડે તો 1.5 ગણો ફરક પડે, પણ આ તો 4 ગણો ફરક પડી ગયો એટલે કંઈ ને કંઈક તો પ્રોબ્લેમ હોવી જ જોઈએ મીટરમાં અથવા ટેકનિશિયનમાં। તો બિલકુલથી તો જે પ્રમાણે લોકોની સાથે વાત કરી છે ત્યારે જે બિલ જે પ્રમાણે વધારે બિલ આવ્યો છે જેના કારણે હવે લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તમામ મધ્યમ વર્ગના લોકો છે અને જ્યારે આ મોટાભાગના જે બિલ જે છે વધારો આવ્યો છે જેના કારણે લોકોને હવે પણ ચિંતામાં મુકાયા છે। ચોક્કસ મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે અમારા સંવાદદાતા લોકોની વચ્ચે પહોંચ્યા, લોકો પણ પરેશાન છે, જે અધતા વધારો થયો છે તેનાથી રજૂઆતો કરીને થાક્યા છે, ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આટલો બધો વધારો કેવી રીતે થયો?